ગુજરાત સચિવાલયમાં બદલીઓનો ગંજીપો ચીપાયો છે, જેમાં કોઈને વફાદારી ફળી છે તો કોઈને સીધી લીટીમાં ચાલવું ભારે પડ્યું છે. સૌથી મોટો ફટકો ધનંજય દ્વિવેદીને લાગ્યો છે. હેલ્થ જેવું મહત્વનું ખાતું છીનવી તેમને ફરી પંચાયતમાં ધકેલી સાઇડલાઇન કરાયા છે. તો મુકેશ કુમારને પણ આ બદલીઓમાં કોઈ ખાસ ફાયદો થયો નથી. બીજી તરફ અશ્વિની કુમાર મેદાન મારી ગયા છે. કોમનવેલ્થની યજમાની આપવામાં તેમની સફળતાનો શિરપાઓ મળ્યો છે. એવી જ રીતે કુલદીપ આર્યને સરકાર પ્રત્યેની વફાદારી ફળી છે અને તેઓ ફરી લાઇમલાઇટમાં આવ્યા છે. હારિત શુક્લાની મનની મનમાં રહી ગઈ છે, પણ એસઆઈઆરની કામગીરી જોતા તેમને પોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. ટૂંકમાં સત્તાના આ શતરંજમાં પરફોર્મન્સ અને વફાદારીનો જ ખેલ છે. હાલમાં મુખ્ય સચિવ પછી સૌથી સિનિયર ગણાતા અરુણકુમાર સોલંકીને ફરીથી સાઇડ પોસ્ટિંગમાં મુકાયા છે. તો આરસી મીણાની હાલત પણ જેસે થે જેવી છે.